કેશોદના જૂના ગામમાં મારામારીના કેસમાં ભાગતા આરોપીને ઝડપી પાડતી કેશોદ પોલીસ. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં મારામારીના આરોપીઓને પોલીસે ઝડપી લીધા. કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં રહેતા હમીદાબેન હુસેનભાઈ મહેડા મોવાણા દરવાજા પાસે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે પાડોશી રજાકભાઈ મહેડા આવીને કહ્યું કે તમારા ઘર પાસે રહેતા યાસીન મહેડાને જગાડવા ઈલુ મહેડા શા માટે આવે છે? ઈલુ મહેડાને તારા ઘરે આવવા ન દેતો તેવું ફરિયાદી હમીદાના પતિએ કહ્યું, જે બાબતે મોડી રાત્રે નદીમ મહેડા, ઈલુ મહેડા, યાસીન મહેડા, રજાક મહેડા, અમીનાબેન મહેડા અને રોશનીબેન મહેડાએ ફરિયાદી હમીનાબેન હુસેનભાઈ મહેડાના ઘરે જઈને મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલીને ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો. ત્યારે છોડાવવા ગયેલા પરિવારના સભ્યોને નદીમ મહેડાએ તમાચો માર્યો હતો અને ઈલુ મહેડાએ પોતાની પાસે રહેલ છરી કાશ્મીરાબેનને મારી દીધી હતી. એવામાં રાડારાડ બૂમાબૂમ થતાં સામાવાળા નાસી જતા જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી છૂટ્યા હતા. કેશોદના મોવાણા દરવાજા પાસે રહેતા હમીદાબેન મહેડાએ પરિવારજનો સાથે ઈજાગ્રસ્ત હાલતમાં કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા અને તંગ વાતાવરણ વચ્ચે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ કર્મચારીઓ સાથે પહોંચીને સ્થિતિ સંભાળી હતી, જેમના 3 આરોપીઓ નાસ્તા ફરતા હોય કેશોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.